હિંમતનગરના દેથરોટા ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન લીજ ધારક દ્વારા બીજી જગ્યાએથી રેતી ઉલેચાઈ રહી છે. હિંમતનગરના દેઘરોટાની સીમમાં લીજ ધારક દ્વારા લીજની જગ્યાએ દૂર પાણીમાં બીજી જગ્યાએ હિટાચી જેસીબી હોડકા લગાવી ગેરકાયદેસર રીતે દરરોજ 30થી વધુ વાહનો ભરી રેતી ઉલેચાઈ રહી છે. પરંતુ ખાણ ખનીજ વિભાગે સમગ્ર મામલે ખબર ન હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. દેઘરોટાની સીમમાં ખેતીના 551, 552, 553 સર્વે નંબરોની સામેના ભાગમાં નદીમાંથી ગેરકાયદે રીતે સાધનો લગાવી રેતી ચોરી કરાઈ રહી છે. સ્થાનિક સોશિયલ મીડિયામાં જિગ્નેશ નામનો શખ્સ ખનીજ અધિકારીના સહયોગથી રેતી ચોરી કરી રહ્યાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં હિટાચી જેસીબી હોડી લગાવી દૈનિક 30થી વધુ વાહનોમાં રેતી ભરી લઈ જવાતી હોવાનો સીધો આક્ષેપ થઈ રહ્યો છે. આ વિડીયો પણ પ્રતિસ્પર્ધીઓ દ્વારા ઉતારી વાયરલ કરાયો છે. લીઝ હોલ્ડર દ્વારા નદીમાં પાણી હોવાથી અન્ય જગ્યાએથી રેતી ઉલાચાઈ રહી છે. આ મામલે ખાણ ખનીજ અધિકારી કિશન પટેલે જણાવ્યું, વિડીયો જોયો નથી પરંતુ કોઈકનો ફોન આવ્યો હતો, હું સ્થળ તપાસ કરાવું છું કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ રોહિત સિંહ ચૌહાણ, સાબરકાંઠા.